ભારે વરસાદ વરસ્યો છે। ખીરસરાના ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડ્યો। ધોધમાર વરસાદથી ચારેકોર પાણી જ પાણીના દ્રશ્યો સર્જાયા છે। વરસાદથી ગામનો વોકડો બે કાંઠે વહી રહ્યો છે। વોકડાના પાણી આસપાસના વિસ્તારમાં ફરી વળ્યા છે। ગામની શેરીઓમાં નદી વહેતી હોય તેવા આ દ્રશ્યો અહીંયા જોવા મળ્યા છે। ધોધમાર વરસાદથી ચારે તરફ માત્ર પાણીના દ્રશ્યો અહીંયા જોવા મળી રહ્યા છે। વોકડાના પાણી આસપાસના વિસ્તારમાં પણ આ પાણી ફરી વળ્યા છે। ગામની શેરીઓના દ્રશ્યો નદી વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો અહીંયા સર્જાયા છે। તો જેતપુર પંથકમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે। જેતપુર માર્કેટયાર્ડમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોનો માલ પલળ્યો છે। માર્કેટિંગ યાર્ડની બેદરકારી સામે આવી। એપીએમસીમાં ખુલ્લામાં પડેલ જણસીને વરસાદને કારણે નુકસાન થયું। મરચા, ડુંગળી જેવા પાકો પલળી જતા ખેડૂતો અને વેપારીને નુકસાન પહોંચ્યું છે। જણસીને વરસાદને કારણે નુકસાન પહોંચ્યું હોવાના આ દ્રશ્યો સામે આવ્યા છે। સુરત શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાયા છે। રસ્તા પર ઠેર ઠેર પાણી ભરાતા લોકોને મુશ્કેલી થઈ રહી છે। જ્યાં હવે માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાનની પણ ભીતિ સેવાઈ રહી છે। સુરત શહેરના આ દ્રશ્યો સામે આવ્યા। ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે। શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ અહીંયા જોવા મળી। સાથે જ હવે ખેડૂતો પણ ફરી એક વખત ચિંતામાં મુકાયા છે। માવઠાને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। જે પ્રકારે માવઠાને કારણે ખેડૂતોના પાકને પણ નુકસાન જાય તેવી ભીતિ છે તે સેવાઈ રહી છે। અનેક જગ્યાએ હાલ તો પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા। સુરત શહેરના દ્રશ્યો કે જ્યાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ છે તે વરસ્યો હતો। વાતાવરણમાં અચાનક પલટો આવ્યા બાદ શહેરના તમામ વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે। સુરતમાં પડેલા કમોસમી વરસાદમાં ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે। જ્યાં હવે ભારે વરસાદને કારણે ડાંગરના પાકને મોટા પાયે નુકસાન થયું છે। ઓલપાડના કુરસદ ગામે ખેતરમાં સુકાવા મૂકેલો ડાંગરનો પાક પલળ્યો છે। પાક વેપારીને વેચે તે પહેલા જ પાક પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોના મોઢા સુધી આવેલો કોડિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોએ વહેલી તકે સર્વે કરી સહાય આપવાની પણ માંગ કરી છે। તો જે પ્રકારે તૈયાર પાક પલળી જતા ખેડૂતને ખૂબ જ નુકસાન સહન કરવાનો વારો આવ્યો। મોઢે સુધી આવેલો કોડિયો જાણે કે છીનવાઈ ગયો હોય તેવી વ્યથા ખેડૂત વ્યક્ત કરી રહ્યા છે। હવે ફરી એક વખત ખેડૂતે રાતા પાણીએ રડવા માટે મજબૂર બન્યો છે। ફરી એક વખત ખેડૂતની મહેનત પાણીમાં ભળી ગઈ છે। હાલ તો ખેડૂતોએ વહેલી તકે સરકાર સર્વે કરે અને સહાય આપે તેવી પણ માંગ કરવામાં આવી છે। ખેડૂતે સુકાવા મૂકેલો ડાંગરનો પાક પલળી ગયો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। અત્યારે 18 વીંગા ડાંગર 14 વીંગા તલ બનાવેલા છે અને આ કમોસમી વરસાદને કારણે આપ જોઈ શકો છો કે પાછળ જે બધું ભાત છે તે મારું જ છે અને ગત રાતે ખૂબ વરસાદ પડ્યો જેને કારણે આ સુકવવા મૂકેલા ભાતમાં ખૂબ નુકસાન છે। સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે આનું સર્વે બને ત્યાં સુધી જલ્દી કરે અને બધી સહકારી મંડળીઓ જે ભાત લે છે એ લોકોને એવો દબાણ કરી એવો ફોર્સ કરો કે એવો કંઈક એ લોકોને વાત કરો કે આવી પરિસ્થિતિમાં ખેડૂતનો થોડો ફાયદો વિચારે। દર વખતે પોતપોતાનો ફાયદો બધી પ્રાઇવેટ મંડળીઓ ઉઠાવે જ છે। તો આ સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે ભાઈ આનું સર્વે જલ્દી કરે અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એવું કંઈક કરો તો મહેરબાની રહેશે। આ કમોસમી વરસાદથી ડાંગર, મગ, તલ, લીલા શાકભાજી એને ઘણું નુકસાન છે। આ તમે જોઈ રહ્યા છો દ્રશ્ય પછાડી મારી કે મારા કેટલા વીંગાના ડાંગર છે તે વરસાદથી અમે 2 કલાક વરસાદમાં બધો ભીજાઈ ગયો છે। મને કંઈ નહીં તો 15 લાખનું નુકસાન થયું છે અને આખા ગામનું કહીએ તો કરોડમાં નુકસાન જાય એમ છે। કેમ કે અત્યારે હવે આ ડાંગર એમે કોઈ લેવા તૈયાર મિલવાળો કે કોઈ બી સહકારી મંડળીવાળા લેવા તૈયાર નહીં। ભેજ છે, આમ છે, તેમ છે કરીને કોઈ લેતું નથી। હવે વરસાદને કારણે એ લોકો પકડે બધો પાકનું નુકસાન થશે। આ તો સરકારને નમ્ર અપીલ છે કે આનું અમને યોગ્ય વળતર આપે। તો
તો સુરતમાં કમોસમી વરસાદે નુકસાની વેરી છે. ખેતરમાં તૈયાર ડાંગરના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. રાત્રે પડેલા વરસાદમાં ખુલ્લામાં પડેલો ડાંગરનો પાક પલળ્યો છે. આર્થિક પાયમાલીની કગાર પર ઉભેલા ખેડૂતોનો પાક બચાવવા માટેનો પ્રયાસ. પલળેલા પાકને ગુણીમાં ભરીને ઢાંકી દઈ બચાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ભીનો થયેલો પાક ટ્રકમાં ફરી સુરક્ષિત જગ્યાએ લઈ જવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે. ફરી એક વખત ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આર્થિક પાયમાલીની કગાર પર ઉભેલા ખેડૂતોનો પાક બચાવવા માટેના પ્રયાસો છે તે પણ સામે આવ્યા. પલળેલા પાકને ગુણીમાં ભરીને ઢાંકી દઈ બચાવવાનો પણ પ્રયાસ છે તે કરવામાં આવ્યો. ભીનો થયેલો પાક ટ્રકમાં ભરી સુરક્ષિત જગ્યાએ લઈ જવાનો પણ પ્રયાસ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે. સુરતમાં કમોસમી વરસાદ જેને કારણે ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. ખેતરમાં તૈયાર ડાંગરના પાકને વ્યાપક પ્રમાણે નુકસાન થયું છે. પલળેલો પાક બચાવવાનો પ્રયાસ પણ ખેડૂતો કરી રહ્યા છે. સુરતમાં રાત્રે અચાનક જ વરસાદ આવ્યો જેને કારણે ખુલ્લામાં પડેલો ડાંગરનો પાક અહીંયા પલળી ગયો છે ને જેને કારણે હવે ખેડૂતોએ રાતા પાણીએ રડવાનો વખત આવ્યો છે ને ફરી એક વખત અહીંયા ખેડૂતોને નુકસાની સહન કરવાનો વખત આવ્યો છે. ફરી એક વખત ખેડૂતો પાયમાલ થઈ ગયા હોય તેવી સ્થિતિ અને પોતાની વ્યથા વર્ણવી રહ્યા છે. અમરેલીના રાજુલા વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. રાજુલા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો, જ્યાં સાવરકુંડલા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. તો કમોસમી વરસાદને કારણે હવે ખેડૂતોના પાક નિષ્ફળ જવાની ભીતિ છે. અમરેલીના રાજુલાના દ્રશ્યો કે જ્યાં આ વિસ્તારમાં વરસાદી માહોલ છે તે જોવા મળ્યો. રાજુલા શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદ વરસ્યો. સાવરકુંડલા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ છે. મહારાષ્ટ્રના મુંબઈ શહેરમાં ધોધમાર વરસાદે જનજીવનને અસર કરી છે. ભારે વરસાદ અને તેજ પવનને કારણે કુર્લા અને મીરા ભાઈન્દર સહિતના વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. મુંબઈના કુર્લા વિસ્તારમાં ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું છે, જેને લીધે ટ્રાફિક અને રોજિંદા જનજીવન પર અસર પડી છે. મીરા અને ભાઈન્દરમાં પણ આવી જ પરિસ્થિતિ જોવા મળી છે, જ્યાં ધોધમાર વરસાદે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની સમસ્યા સર્જી છે. વરસાદ સાથે ફૂંકાઈ રહેલા તેજ પવનથી પરિસ્થિતિ વધુ જટિલ બની છે. હવામાન વિભાગે મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી જાહેર કરી છે, જેને કારણે તંત્ર પણ એલર્ટ થયું છે. તો મુંબઈમાં ધોધમાર વરસાદથી જનજીવનને પણ અહીંયા અસર પહોંચી છે. કુર્લા વિસ્તારમાં ઠેર ઠેર પાણીનો ભરાવો જોવા મળ્યો, જેને કારણે હવે લોકોને મુશ્કેલી પડી રહી છે. તો હાલ તો ટ્રાફિકના દ્રશ્યો પણ અહીંયા સામે આવ્યા. મીરા ભાઈન્દર વિસ્તારમાં પણ ભારે પવન સાથે વરસાદ ખાબક્યો. ભાવનગર જિલ્લામાં ફરી એક વખત વરસાદી માહોલ છવાયો છે. જેસર તાલુકાના પંથકમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો. શાંતિનગર, કોટામુઈ, તાતણિયા ગામમાં વરસાદ થયો. ઉગલવાણ, વિલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. ગત રાત્રે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો. વરસાદને પગલે ડુંગળી, બાજરી, મગ, તલ સહિતના પાકને પણ નુકસાન થયું છે, જેને કારણે ખેડૂતોને હવે રડવાનો વખત આવ્યો છે, કારણ કે ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હોવાનું ખેડૂતો અહીંયા જણાવી રહ્યા છે. અચાનક અને કમોસમી વરસાદને કારણે નુકસાન થયું છે. સંવાદદાતા ભૌમિક ફોન લાઈન પર જોડાયા છે. ભૌમિક, ભાવનગર જિલ્લામાં ફરી વરસાદી માહોલ છવાયો છે, હાલ શું સ્થિતિ? ચોક્કસથી ન્યાય જણાવ્યું કે હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં અને શહેરમાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ ગત રાત્રિના પણ ભારે પવન સાથે છૂટો છવાયો ઝરમર વરસાદ પણ તાલુકામાં નોંધાયો હતો. ત્યારે વાત કરીએ તો આજ વહેલી સવારની જિલ્લાના જેસર તાલુકાના પંથકમાં જોરદાર પવન સાથે વહેલી સવારે વરસાદ વરસ્યો હતો, જેમાં શાંતિનગર, કોંટામુલ, તાતણિયા, ઉગલવાણ અને બીલા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો હતો. અને ફરી કમોસમી વરસાદથી ડુંગળી, બાજરી, તલ સહિતના પાકોને નુકસાની વધે તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે. બિલકુલ ભૌમિક, જાણકારી બદલ આપનો આભાર.